નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજુલાથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. રાજુલા પરથી એક સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જ્યાં એક પિતા પોતાની દીકરીને પાછી લાવવા માટે સમાજ સમક્ષ કરુણ અપીલ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રહેતા અરવિંદભાઈ પરમારની દીકરી એક વિધર્મી વ્યક્તિ દ્વારા લાલચ આપીને હોલવીને અન્ય રાજ્ય લઈ જવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. પિતાના જણાવ્યા મુજબ દીકરી પર દબાણ કરીને તેના વિડીયો બનાવવામાં આવી રહ્યા છે અને તેને પરિવાર વિરુદ્ધ બોલાવવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. અરવિંદભાઈ પરમાર, જે સ્વામિનારાયણ સંપ્રદાય અનુયાયી છે, તેમણે ભાવુક સ્વરે જણાવ્યું કે અમે અમારા ઘરમાં ડુંગળી લસણ પણ ખાતા નથી, ત્યારે મારી દીકરી પર શું પસાર થતી હશે તેની કલ્પના જ હૃદય કંપી ઉઠે છે. આ ઘટનાને લઈને લોકસામના ન્યૂઝ ટીમ સામે અમરેલીના લુહાર સમાજ સેવક વિનુભાઈ સિદ્ધપુરા, નરેશભાઈ પંચાલ અને સમાજના આગેવાનો રાજુલા પહોંચી પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. દીકરીના પિતાની આપવીતી સાંભળીને હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. અરવિંદભાઈએ દુઃખદ વ્યક્ત કરતા કહ્યું કે સમાજમાંથી અપેક્ષા મુજબ સહકાર મળતો નથી. લોકો માત્ર મુલાકાત લઈને ફોટો અને વિડીયો બનાવી જાય છે, પરંતુ વાસ્તવિક મદદ માટે આગળ આવતા નથી. તેમણે સમાજને હાથ જોડી વિનંતી કરી કે મારી દીકરીને પાછી લાવવા માટે હું સમાજ જે કહે તે કરવા તૈયાર છું. સમાજ જ મારો સહારો છે. રાજુલા લુહાર સમાજના પ્રમુખ વિનુભાઈ પરમારે ખાતરી આપી કે અમે સંપૂર્ણ સહકાર આપીશું. કાયદાના દાયરામાં રહીને તમામ હિન્દુ સંગઠન અને સમાજના આગેવાનો સાથે મળીને દીકરીને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પ્રયત્ન કરીશું. આ ઘટના માત્ર એક પરિવારની પીડા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે વિચારવાનો વિષય છે. આવી પરિસ્થિતિમાં પીડિત પરિવારની સાથે ઊભા રહેવું દરેક સમાજની નૈતિક ફરજ છે. હું લુહાર અરવિંદ પરમાર, આજે મારી દીકરી જેહાદ લઈ ગયા છે, એ હું લુહાર વતી એમ કહું છું કે આપણી દીકરી પાછી વહી આવે ને હું એને મારી રીતે એને આપણી જ્ઞાતિમાં પરણાવી દઉં. મારી જેમ બને વહેલા આ તમે હજી એને લગ્ન નથી કર્યા, એની પ્રોસેસ કરી લે છે. હજી 4 તારીખે એના લગ્ન થાય, 4 તો હું લુહાર વતી એમ કહું છું કે આપણી દીકરી પાછી લઈ આવે ને આપણો સહકાર આ બધે મને આપે ને આપણી દીકરી પાછી જેમ બને વહેલા આવે એવી હું જ્ઞાતિને વિનંતી કરું. મારી ઘરે આવું બન્યું કાંઈ બીજા ત્યાં ન બને ને લુહાર સમાજ મને સહકાર આપે ને ગામ બંધ કરવાનું થાય તો બધાએ સહકાર આપે ને એ મારી વિનંતી છે ને બધાએ મને સહકાર આપજો. ગુજરાતના લુહાર સમાજને હું વિનંતી કરું કે આમાં મારી ભેગા રહ્યો ને આ ભેગા રહીને મને આમાં સાથ સહકાર આપી ને મારી દીકરી મને પરત આપો એવી હું વિનંતી કરું. જય વિશ્વકર્મા. હું રાજુલા લુહાર સુતાર જ્ઞાતિ વિદ્યાર્થી ગૃહના પ્રમુખ અને મારો નામ વિનોદભાઈ મગનભાઈ પરમાર. હું આજ રોજ આપણે તારીખમાં દીકરીનો બનાવ બન્યો છે. એ દીકરીને વિધર્મીઓ જે રાજુલાથી લઈને હૈદરાબાદ વયા ગયા છે, એની માટે અમે પ્રશાસન તેમજ જ્ઞાતિજનોનો સપોર્ટ લઈ અને ફૂલ મહેનત કરી રહ્યા છીએ. તો હવે પછીનો જે કાંઈ પ્રોગ્રામ છે એ આપણને દીકરી ન પરત આપે તો આગળની કાર્યવાહી અમે દિન 3માં ઉગ્ર આંદોલન સાથે ગાંધી જયંતિ માર્ગે અમે કરવાના છીએ. તો આગળનું પ્રોગ્રામ માટે આ જાણ કરીએ છીએ કે ભાઈ સમાજના તમામ આગેવાનો, તમામ હોલ ગુજરાતના અને અમારા માન્ય શ્રી વિશ્વકર્માજીને ખાસ અમારી સાથે કોન્ટેક્ટમાં છે. એને એમ કીધું કે આપણી દીકરીને જે કાંઈ કરવું પડે એ મને કહેજો, હું તમારી સાથે છું. તો એને પણ આ સાથી આપી છે અને આજે આપણે દીકરીને પરત લાવવાની છે કે જે આ વિધર્મીઓ કે જે આવા કૃત્યો કરી અને એના દેશમાં લઈ જઈને આપણી દીકરીઓના ખોટા વિડીયો વાયરલ કરે છે. તો હિન્દુ પણ જાગવું જોવે
કે ભાઈ આજ આ મારી દીકરીનું બન્યું છે તો કાલ બીજી પણ દીકરીઓનો ભોગ ન બને એ માટે આપણે આગળની જાણ કરવી જોઈએ ને પ્રશાસન તંત્ર રાજકીય સબ બધાય સાથે મળી અને આ દીકરીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આમાં અમને સપોર્ટ આપો એવી અમારી સૌ પાસે અપેક્ષા. જય વિશ્વકર્મા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.